સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું 12th સ્ટાન્ડર્ડ જે છે એ પ્રોપરલી ચાલી રહ્યું હશે. વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. બેટા, આજના લેક્ચરની અંદર જે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે 12th સ્ટાન્ડર્ડનો જે ટોપિક જે છે એને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, કે જેની અંદર જે છે એ આજના ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરીશું કે શું એમનિયોસેન્ટેસિસ ઉપર પ્રતિબંધ જે છે એ હોવો જરૂરી છે કે પ્રતિબંધ છે કે ન હોવો જોઈએ, એના વિશેનું આપણે ડિસ્કશન જે છે એ આજના લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો હાલ તમે અહીંયા જોઈ શકો છો, મેં એક અહીંયા જોવું જોઈએ કે જાતિ પરીક્ષણ માટે એમનિયોસેન્ટેસિસ ઉપર પ્રતિબંધ જરૂરી છે. તો ઓબ્વિયસલી બેટા આપણો આન્સર શું આવવો જોઈએ? હા આન્સર આવવો જોઈએ. એક વસ્તુ તમે સમજો કે જો તમે થ્રુ આઉટ ચેપ્ટર મતલબ વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ મેં પહેલા હા મૂકેલું છે, રાઈટ? જેનો મતલબ તમારે સમજી લેવાનો કે આગળ ક્વેશ્ચન માર્ક છે અને એનો આન્સર જે છે એ ઓલરેડી મેં આપી દીધેલો છે, રાઈટ? તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે આ હા શું છે. બેટા એ ક્વેશ્ચન છે જેનો આન્સર શું હશે? તો કે હા. ક્લિયર? એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે જાતિ પરીક્ષણ માટે એમનિયોસેન્ટેસિસ ઉપર શું છે બેટા? પ્રતિબંધ જરૂરી છે. જોજો બેટા કે એમનિયોસેન્ટેસિસનો ઉપયોગ શું છે. એટલે એકચ્યુઅલમાં જોવા જઈએ તો આજના લેક્ચરની અંદર આપણે એમનિયોસેન્ટેસિસ જે છે એટલે કે જાતિ પરીક્ષણની જે કસોટી જે છે જેને ગુજરાતીમાં ઉલ્વજોડ કસોટી કહેવામાં આવે છે, રાઈટ? તમે જોઈ શકો છો અહીંયા કે એમનિયોસેન્ટેસિસ એટલે કે ઉલ્વજોડ કસોટીમાં શું કરવામાં આવે છે? આમ તો ઓલરેડી પહેલા ડિસ્કસ કરી ગયા છીએ, પણ યાદ રાખજો કે ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી લઈ, રાઈટ? ભ્રૂણનું થોડું કયું પ્રવાહી? નામ ઉપરથી જ ઉલ્વ પ્રવાહી લઈ અને ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું શું કરવામાં આવે છે બેટા? તો કે અહીંયા પૃથ્થકરણ કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા. અને એમનિયોસેન્ટેસિસ જે છે એ મૂળભૂત રીતે કઈ વસ્તુ બેટા? તો કે ભ્રૂણની જીવિતતા. જો તમારો અહીંયા તમારો નીટનો ક્વેશ્ચન જે છે એ બોર્ડનો ક્વેશ્ચન, ગુસ્ટેટનો ક્વેશ્ચન ચાલુ થઈ જાય છે બેટા. ઇવન ભ્રૂણમાં ડાઉન સિન્ડ્રોમ શું છે? આ જેટલા પણ ડિઝીઝ લખેલા છે બેટા, આને આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર તમારું 4, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર. આના સિવાયનો બેટા આ ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, હિમોફિલિયા, ત્યારબાદ સિકલ સેલ એનેમિયા વગેરે જેવી ઇન શોર્ટ જનનિક અનિયમિતતા, રાઈટ? અને બીજું રંગસૂત્રીય અનિયમિતતાઓ જે છે એને ચકાસવા માટે જે છે એ ઉપયોગી છે. જો આ અનિયમિતતા જણાય તો ગર્ભપાત જે છે એ ગર્ભપાત દ્વારા ગર્ભનો નિકાલ કરી શકાય છે. એટલે ઇન શોર્ટ જો ખબર પડે કે ભાઈ બાળકની અંદર કોઈ ડિફેક્ટ છે, જનનિક અનિયમિતતા છે, તો એ દરમિયાન જે છે એ ખાસ યાદ રાખજો બેટા કે એ દરમિયાન જે છે એ અહીંયા જે છે એ એમટીપી કરાવી શકાય છે, ગર્ભપાત કરાવી શકાય છે. ચલો ડન, આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમે જોશો કે એમનિયોસેન્ટેસિસનો હાલમાં દુરુપયોગ કઈ જગ્યાએ થાય છે, રાઈટ? તો તમે જોઈ શકો છો બેટા, નેક્સ્ટ તમને જે આપેલું છે કે આ કસોટી દ્વારા ન જન્મેલા બાળકની જાતિનું પરીક્ષણ પણ થઈ શકે છે કે જેનો દુરુપયોગ છે. મેં તમને કીધું ને કે ઓલમોસ્ટ તમે સમજો કે ત્રીજા મહિનાની અંદર બાળકની અંદર એ નર બાળક થશે કે માદા બાળક થશે જે ઓલરેડી ડિસાઇડ થઈ જશે, ઓલમોસ્ટ ડિસાઇડ થઈ જશે. અને જે તે ફિમેલને ખબર પડશે તો જે તે કપલને ખબર પડશે તો એ દરમિયાન જે છે એ પોતે શું કરે છે બેટા? તો કે બાળકને અબોર્ટ કરાવે છે, જે એમનિયોસેન્ટેસિસનો એક પ્રકારનો દુરુપયોગ થયો બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે આપણા દેશમાં જાતિ પરીક્ષણમાં મેં તમને કીધું ને કે જો માદા ગર્ભ હોય તો ગર્ભપાત દ્વારા તેનો નિકાલ કરી દેવામાં આવે છે, જે સંપૂર્ણપણે કઈ રીતે કાયદાની શું છે બેટા? વિરુદ્ધ તમને જોવા મળે છે. તો આ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ, કારણ કે તે માતા અને ગર્ભ આ બંને માટે કેવું છે બેટા? ઘાતક છે. ચલો ડન, આગળ ડિસ્કસ કરીએ બેટા. તો તેના પરિણામે સમાજમાં આપણને ખ્યાલ છે બેટા કે છોકરાની સાપેક્ષે છોકરીઓનું પ્રમાણ આપણને ખબર છે કે ભયજનક રીતે ઘટવા લાગ્યું છે. ચલો હવેના કેસની અંદર આ ઓલમોસ્ટ ઓછું થઈ ગયેલું છે, કારણ કે એજ્યુકેટેડ પર્સન હોવાના કારણે બરાબર સમાજમાં આટલું બધું અવેરનેસ જે છે એ ફેલાવે છે કે જેથી કરીને કે જે કોઈ અહીંયા ભ્રૂણ હત્યા થાય છે, સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે, એને અટકાવી શકાય, રાઈટ? ચલો, આથી જાતિ પરીક્ષણ અને વધતા માદા ભ્રૂણ હત્યાના અટકાવ માટે આપણા દેશમાં એમનિયોસેન્ટેસિસ ઉપર પ્રતિબંધ થવું
કમ્પલસરી છે, રાઈટ? તો તમે આ રીતે તમે જોઈ શકો છો. નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે બેટા, એ છે જાતીય સંક્રમિત રોગ. અને આ જાતીય સંક્રમિત રોગ વિશે ડિટેલમાં અભ્યાસ છે બેટા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક વ્યવસ્થિત એવું સમજો કે આ એક જે છે એ થોડો વધારે ટોપિક બનશે, લાંબો વિડીયો થશે, એટલા માટે આના વિશેનો અભ્યાસ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક ટોપિક, નવા ટોપિક સાથે જે તમારે ટોપિક આપેલો છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ બેટા.